હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યનો એવો અગત્યનો ટોપિક છે ગુજરાતી સાહિત્યકાર વિશે માહિતી મેળવીએ છીએ। જેમાં આજે આપણે જે છે એ સ્ત્રી કવિત્રી જે છે મીરાબાઈ વિશે માહિતી મેળવવાના છીએ, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો સાબિત થશે। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। આ અગાઉ જે છે આપણે નરસિંહ મહેતા વિશે ચર્ચા કરેલી છે, જે આગળના વિડીયોમાં જે છે એ તેની ડિટેલ્સ હશે, તો વિડીયો જરૂરથી જોઈ લેવો। તો આજનો આપણો ટોપિક છે ગુજરાતી સાહિત્યકાર મીરાબાઈ। મીરાબાઈ અહીંયા તમે પિક્ચરમાં જોઈ શકો છો। મીરાબાઈ જે છે એના એક હાથમાં કરતાલ છે અને બીજા હાથમાં તંબુરો લઈ અને તે શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન છે। તેમનો જન્મ જોઈએ તો કુડકી રાજસ્થાનની અંદર 1498માં તેમનો જન્મ થયો છે અને તેમનું મૃત્યુ વિશે અનુમાન લગાવીએ તો 1546-47માં થયું છે। વ્યવસાયે તેઓ કવિ અને લેખક હતા। ત્યારબાદ મીરાબાઈનું ઉપનામ છે જન્મ જન્મની દાસી અને પ્રેમ દીવાની। આ જે છે ઉપનામ મીરાબાઈનું ખાસ પરીક્ષામાં પૂછાતું ઉપનામ છે। જન્મ જન્મની દાસી કોણ છે? તો મીરાબાઈ છે। તેમનો જન્મ ઈસવીસન 1499માં થયો છે। જન્મ સ્થળ છે રાજસ્થાન મેળતામાં કુડકીની અંદર। દાદાનું નામ છે રાઠોડ રાવ દુદાજી, એમના દાદા છે, અને પિતા છે રત્નસિંહ। મીરાબાઈ જે છે તેના ગુરુ વિશે લોકો એવું કહે છે કે મીરાબાઈને કોઈ ગુરુ ન હતા, પરંતુ મીરાબાઈના ગુરુનું નામ છે રૈદાસ। મીરાબાઈના સસરા છે એ રાણા સંગ્રામસિંહ છે, પતિ ભોજરાજ, અને તેમના દિયર છે વિક્રમસિંહ। મીરા એ રાણા પ્રતાપના કાકી થઈ છે અને મીરાએ તુલસીદાસ પાસેથી પત્ર વ્યવહાર કરવાની પ્રેરણા લીધી હતી। મીરાબાઈ વિશે સામાન્ય માહિતી જોઈએ તો મીરાબાઈનો સમયગાળો છે 1498થી લઈ અને 1547 સુધીમાં એક કૃષ્ણ ભક્ત હતા। એમણે ભગવાન કૃષ્ણને જ પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા હતા અને એને અનુલક્ષીને જ ઘણા બધા ભજન લખ્યા છે અને એ મુખ્યત્વે તેનો ભાવ છે એ સાંખ્ય ભાવની અંદર લખાયેલ છે। મેવાડના વતની અને એક સમયે રાજરાણી હતા, એટલે મેવાડમાં તેઓ પહેલાં રહેતા હતા અને પછી તેમના રાજા સાથે લગ્ન થઈ જાય છે। રાજરાણી તરીકે એમણે જીવન વિતાવેલું છે અને કૃષ્ણ પ્રત્યે એમની અપાર ભક્તિ છે, એટલે તમામ સુખ સાહેબી છોડી દે છે। તેઓ રાણી હતા તો પણ બધી સુખ સાહેબી છોડી અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જાય છે અને સાધ્વી બની જાય છે। મીરાબાઈએ કૃષ્ણ ભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચના પણ આપણને આપી છે। એમના પદ જે છે મુખ્યત્વે વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે, કેમ કે મીરાબાઈ મૂળ રાજસ્થાનના હતા, એટલે મારવાડી ભાષા પણ તેમાં જોવા મળે છે અને વ્રજ ભાષા પણ જોવા મળે છે। ને મીરાબાઈના પદ વ્રજ ઉપરાંત હિન્દી પણ તેમાં હોય છે, ગુજરાતી પણ હોય છે, એટલે આ બધી જ ભાષા જે છે તેનું મિશ્રણ મીરાબાઈના પદોની અંદર જોવા મળે છે। મીરાબાઈના જીવન વિશે માહિતી મેળવીએ તો મીરાબાઈનો જન્મ સંવંત 1498માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી એટલે કે કુડકી ગામમાં, હાલના રાજસ્થાન જે છે તેના પાલી જિલ્લાની અંદર આ કુડકી ગામ આવેલું છે, ત્યાં થયો હતો। તેમના પિતા હતા રતનસિંહ, એ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતા। જ્યારે મીરા બહુ નાના હતા, 3 વર્ષના, ખૂબ જ નાના હતા, ત્યારે એની ઘરે એક સાધુ આવે છે અને એમને કૃષ્ણની એક રમકડાની મૂર્તિ આપે છે, એમના પિતાને આપે છે। એટલે એમના પિતાને એમ થાય છે કે આ મીરા તો ખૂબ નાની છે, માત્ર 3 વર્ષની, તેને કંઈ આમાં ખબર નહીં પડે, મૂર્તિથી એ આકર્ષાશે નહીં, એટલે એને શરૂઆતમાં મૂર્તિ પોતાની પાસે રાખી અને આપી નહીં। પરંતુ મીરાના માતા એમને એ મૂર્તિ આપે છે અને દ્રષ્ટિ મીરાબાઈની પડી જાય છે અને માતા પાસેથી લે છે, એટલે એ મૂર્તિ મીરાને મનમાં વસી ગઈ અને જ્યાં સુધી એને એ મૂર્તિ ન મળે ત્યાં સુધી કંઈ ખાતી પીતી ન હતી, એટલે આ કૃષ્ણની મૂર્તિ જ જે છે એ તેનું જીવન અસ્તિત્વ બની જાય છે। હવે મીરાબાઈના જીવનનો એક બીજો પ્રસંગ લઈએ તો એમણે કૃષ્ણ જે છે તેને આજીવન જે છે તેને પોતાના સખા, પ્રેમી કે પતિ બનાવવાનો નિર્ણય લઈ લે છે અને બાળપણના આ અભિગ્રહને એણે પોતાના સમગ્ર ઝંઝવાતી જીવન દરમિયાન પાડ્યો। આ બાળપણમાં કોઈ એક સાધુ આવ્યા હતા, એમનો જીવનનો પ્રસંગ છે કે બાળપણમાં સાધુ આવ્યા, એમના પિતાને કહ્યું કે આ મૂર્તિ તેને આપો, ત્યારથી તેણે એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈ છે। ત્યારથી તે લઈ અને જ્યાં સુધી તેનું મૃત્યુ થાય છે ત્યાં સુધી આ મૂર્તિ પ્રત્યે પોતાનો પ્રેમ, મૂર્તિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે એમનો પોતાનો પ્રેમ છે એ જાળવી રાખ્યો અને
મારવાડમાં મેરતામાં દાદારાવ દુદાજી પાસે રહી અને મીરાએ આકંઠ ભક્તિ રસ પીધો અને માતાએ જે રમવા આપેલી હતી સામળિયાની મૂર્તિ એમના પ્રેમ ભક્તિનું કેન્દ્ર બની ગઈ અને ગાયું હતું કે બીજાને મીંઢળ નહીં રે બાંધું, બીજાને મીંઢળ નહીં રે બાંધું એટલે હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. છતાંય તેમના વડીલો અને તેમના પિતાની આજ્ઞાથી તેમણે ફરજિયાત તે ચિત્તોડના રાણા સંગ્રામસિંહના પાટવી કુંવર જે છે ભોજ રાજા સાથે તેને પરણાવી દેવામાં આવે છે. તેમના જીવનનો બીજો પ્રસંગ જોઈએ તો મીરાબાઈ બાળપણમાં એક સમયે જે છે ગલીમાંથી જાય છે ત્યારે લગ્નનો વરઘોડો પસાર થાય છે. એટલે એ ખૂબ નાના હોય છે મીરાબાઈ, એટલે એમની માતાને પૂછે છે કે આ જે છે લગ્નનો વરઘોડો નીકળ્યો એ કોઈના પતિ છે, તો મારા પતિ કોણ છે? તેમની માતાએ હસતા હસતા અને મજાકમાં છે એ ઉતાવળમાં જવાબ આપી દે છે કે તને તો ભગવાન શ્રી કૃષ્ણની જે મૂર્તિ ગમતી હતી એ કૃષ્ણ જ તારા પતિ છે, તું તો એવું કહેતી હતી. એટલે મીરાને પાછું આ માતાનો જે મજાક છે એ પાછો મગજમાં આવી જાય છે અને એમના મનમાં વધતી જતી ભક્તિ માર્ગ જે છે એનો સહાયક બને છે અને બાળપણમાં જ જે છે મીરા જે છે એ શ્રી કૃષ્ણની ભક્તિ કરતાં કરતાં જ ખૂબ નાની ઉંમરમાં જે મૃત્યુ પામે છે. મીરાએ મેવાડ છોડી અને લગ્ન કર્યા ભોજ રાજા સાથે અને ત્યારબાદ મેળતા ગયા અને ત્યારબાદ વૃંદાવન અને છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણને પામવા માટે દ્વારકાનું જે મંદિર છે દ્વારકા જાય છે, જ્યાં કૃષ્ણ ભગવાન જે છે તેની ભક્તિ કરતાં કરતાં પંચમહાભૂતમાં મીરાબાઈ છે એ વિલીન થઈ જાય છે. એમને એમ લાગે છે મારા કૃષ્ણ ભગવાન અહીંયા મને મળી ગયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ચિત્તોડ કઈ રીતે મીરાબાઈ જે છે તેનું સાસરી પક્ષ તરફ એટલે સાસરે જઈ અને એનું જીવન કેવું હતું. તો ચિત્તોડના રાજવી સેવ ભક્ત કુટુંબમાં સંસારી નજરે રાજરાણી બની છતાં મેરે તો ગિરિધર ગોપાલ દૂસરાના કોઈ માનતી હતી. એટલે મારે તો ગિરિધર ગોપાલ, મારો તો ભગવાન કૃષ્ણ જ છે. ભલે હું રાજા ભોજ સાથે પરણી અને અહીંયા રાણી તરીકે રહું છું, છતાં એમના મનમાં તો ભગવાન કૃષ્ણ જ હતા. મીરાએ બીજું ગાયું છે પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. પણ સાસરિયાના રાજકુટુંબને આમ લોક લાજ ખોવી ન જ ગમે એટલે આ કૃષ્ણ ભક્તિનો કૂછન છોડાવવા એમણે ઘણા બધા ઉપાયો કર્યા. નાની ઉંમરમાં જેમનો વિવાહ ચિત્તોડના રાણા સાંગાના પુત્ર એટલે મહારાણા કુમાર ભોજરાજજી સાથે થઈ ગયો, પછી એ તેમ છતાં તેમના લગ્ન થઈ જાય છે તો પણ એમને કૃષ્ણ ભક્તિ જ કરવા લાગે છે. એટલે એમના સાસરી પક્ષવાળાને આ ગમતું નથી. થોડાક દિવસ પછી મીરાના પતિ ભોજરાજ છે તેનો સ્વર્ગવાસ થઈ જાય છે, પતિનું મૃત્યુ થઈ જાય છે. એટલે પાછી એની ભક્તિ જે છે ઘટવાને બદલે ઉલટાની વધતી જાય છે. એને મંદિરમાં જઈ અને અહીંયા જ્યાં કૃષ્ણની મૂર્તિ દેખાય છે, કૃષ્ણ ભક્તો દેખાય છે, ત્યાં નાચતા રહે છે મીરાબાઈ. મીરાના કહેવાથી રાજાના મહેલમાં શ્રી કૃષ્ણનું મંદિર જે છે અહીંયા બનાવી દેવામાં આવે છે અને મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બની જાય છે કે સાધુ સંતો ત્યાં છે એ વધારે પડતા આવવા લાગે છે. રાજા ભોજના મૃત્યુ પછી એ રાણી તરીકે રહેવાને બદલે ભક્તિ કરવા માંડે છે. એટલે મીરાના દિયરને આ બધું પસંદ નથી આવતું. ઉદાસીએ પણ એમણે સમજાવ્યા પણ મીરા જે છે એ કંઈ માનતા નથી અને વૈરાગ્ય ધારણ કરી અને જોગણ બનતી જાય છે. એટલે જે છે તેમના દિયર જે છે તેમને વિષનો પ્યાલો મોકલે છે. તો એ રાણા જે છે એમના દિયર રાણાજી એમને વિષનો પ્યાલો મોકલ્યો, એ પણ મીરા જે છે અમૃત માની અને ગટગટાવી જાય છે અને તો પણ તેને કંઈ થતું નથી. આ બધી સતામણી છે સહન કરી અને સહનશક્તિની તેની હદ આવી જાય છે. સાસરિયા સાથેનો કલેશ કછવાટને કારણે મીરા જે છે એ મેવાડથી હવે કંટાળી જાય છે. જીવનના ભયથી નહીં, તેને મૃત્યુનો ડર ન હતો કે મને કોઈ મારી નાખશે એટલે નહીં, પણ ભક્તિમાં વારંવાર વિક્ષેપ પડે છે. એટલા માટે એ મેવાડ છોડી અને કૃષ્ણ ભક્તિ માટે નીકળી પડે છે. ત્યારબાદ એ મેવાડથી નીકળી અને વ્રજભૂમિ વૃંદાવનની અંદર જાય છે. ત્યાં જે છે એ ગીત ગાય છે અને મહાન ગ્રંથ મહાન કાવ્ય જે છે તેમણે રચે છે. ત્યાં 300 જેટલા પદ રચ્યા અને હૃદયમાંથી જ જાણે એ પદ જે છે એ પ્રગટેલા છે ગીત એવું જે છે પ્રેમ લક્ષણા ભક્તિ જે છે તેના ગીતોની અંદર સાક્ષાત્કાર થાય છે. પ્રચલિત કથા અનુસાર મીરા જે છે વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે જાય છે. ગોસ્વામીજી સાચા સાધુ હતા એટલે સ્ત્રીને જોવી પણ અનુચિત માનતા હતા. એટલે એણે કીધું કે અમે સ્ત્રીને નથી મળતા, પરંતુ મીરાબાઈ એવો માર્મિક જવાબ આપે છે કે વૃંદાવનમાં તો ભગવાન એક જ પુરુષ છે એવું હું માનું છું, બાકી કોઈને હું પુરુષની નજરથી જોતી નથી.
એટલે એને વધુ એ પ્રતિદ્વંદ્વી પેદા થઈ ગયો અને મીરાનો આવો જવાબ સાંભળી અને ગોસ્વામી એમને મળવા માટે બહાર આવી જાય છે. મીરાબાઈના ગુરુ વિશે માહિતી મેળવીએ તો લોકો એવું માને છે કે મીરાબાઈને કોઈ ગુરુ નથી, પરંતુ મીરાબાઈ જે છે એ ગુરુની શોધમાં નીકળ્યા હતા ત્યારે તેમને સંત રૈદાસજી મળે છે. સંત રૈદાસજી જે છે એ તેમના જે છે વિચારોથી એવો પ્રભાવિત થાય છે અને જે છે મીરાબાઈએ લખેલું પણ છે તેને ઘણી વાણીમાં પોતાના ગુરુ જે છે એ સંત રોહિદાસનો ઉલ્લેખ પણ કરેલો છે. મીરાબાઈના સર્જન વિશે માહિતી મેળવીએ તો મીરાબાઈ રચેલી કૃતિના નામ જે છે આ ખાસ યાદ રાખવાના છે. એવું હોય તો તમારે સ્ક્રીનશોટ પાડી લેવો અને 2 વખત વાંચી લેવા, જેથી કરીને જો પરીક્ષામાં પૂછાય તો તમે કહી શકો કે આ મીરાબાઈની કૃતિ છે. એમાં છે નરસિકા માયરા, સત્યભામાનું રૂષણું, ગીત ગોવિંદની ટીકા, મીરાની ગરબી, લેને તારી લાકડી, હારે કોઈ માધવલો, આ બધા છે એના સર્જન છે. આટલું મીરાબાઈ રચેલ છે. પછી છે રામ રમકડું જડિયું રે, એ પણ ખૂબ પૂછાય છે. પછી પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે, વૃંદાવન કી કુંજ ગલી મેં. પછી કૃષ્ણ ભક્તિના પદો બધા જે છે એ મીરાબાઈ આ બધું રચેલું છે. ત્યારબાદ જોઈએ કે મીરાબાઈના રચિત પદ કેટલા એણે પદ રચેલા છે. અહીંયા ઘણા બધા પદ આપેલા છે, જેમાંથી ઘણા આઈએમપી હોય એવા પદો જે છે પૂછાતા હોય છે કે આ પદ જે છે એ કોણે રચેલું છે, તો એનો જવાબ આવશે મીરાબાઈ. આ ખાસ 2 વખત વાંચી લેવો અને સ્ક્રીનશોટ લઈ લેવો, જેથી કરીને સરળતા રહે. તો આપણે જોઈએ કયા કયા પદ છે. આત્માને ઓળખ્યા વિનારે, અખંડ વરને વરી, અરજ કરે છે મીરા રાંકડી રે, બાલા મેં બેરાંગણ હુંગી, બંસીવાલા આજો મોરે દેશ, ભજન બિન કાહે કુ દેહ ધરી, બોલમાં 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 રે, ચાકર રાખોજી નહીં રે વિચારું હરી, પાયોજી મેને રામ રતન ધન પાયો, પ્રેમની 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 રે, લાગી કટારી મને પ્રેમની રે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ, રામ રમકડું જડિયું રે નાનાજી, રામ રમકડું જડિયું, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. ત્યારબાદ છે કાનુડે ન જાણી મોરી પીર, બાઈ હું તો બાળ કુંવારી. પછી છે કહો મનડા કેમ વારીએ ઉદ્ધવજી, ક્યારે મળશે કહાન, લાવો લાવો કાગળિયો, માન સરોવર જઈએ કુડી રે, માછીડા હોળી હલકાર, મારે વર્તો વિઠ્ઠલને વરવું છે, મુજબડાને મોતી મિરાંદ, મુખડાની માયા લાગી રે, તમે જાણી લો સમુદ્ર સરીખા, તેરા કોઈ નહીં રોકનહાર, ઉપાડી ગાંઠડી વેઠની રે, વારું મારા વીરા રે, વાગે છે રે વાગે છે, દવ તો લાગેલ ડુંગરીએ, ગોવિંદ પ્રાણ અમારો રે, હેરી મેં તો દરદ દીવાની, ઝેર તો પીધા છે જાણી જાણી. ખાસ પૂછાય છે ઝેર તો પીધા છે જાણી જાણી, કોણે લખેલ છે? મીરાબાઈ. પછી મીરાબાઈનું ભજન છે એ ગોવિંદ પ્રાણ અમારો રે, એનું ભજન છે. અને બાળકાવ્ય મીરાબાઈ એક લખેલ છે લેને તારી લાકડી, લેને તારી કામડી, ગાવલડી ચડાવવા નહીં જાઓ માવરણી. ત્યારબાદ જે છે અમુક કવિ વિશે મીરાબાઈ શું કહે છે તેના વિશે લખેલ છે કે બકો ઠાકોરને મીરાના પદો જે છે એને ત્રીજા નેત્રની પ્રસાદી કહે છે. તો આવો પ્રશ્ન ખાસ પૂછાય છે એક્ઝામમાં કે મીરાના પદોને ત્રીજા નેત્રની પ્રસાદી એવું કોણે કીધું છે, તો જેનો જવાબ આવશે બકો ઠાકોર. પછી કવિ કલાપીએ નરસિંહ મહેતા અને મીરાબાઈ બંને માટે એવું કીધું છે કે હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલ્મી ખરા સુરા. આ પણ ખાસ પૂછાય છે, એ કોણે કીધું છે? કવિ કલાપીએ. પછી મીરાબાઈએ કઈ ભાષામાં સર્જન કર્યું છે? તો ખાસ ગુજરાતી, રાજસ્થાની ને વ્રજ ભાષામાં સર્જન કર્યું છે. આ જે છે આપણે જોઈએ તો મીરાનું કૃષ્ણ મંદિર ચિત્તોડનો કિલ્લો જે છે ત્યાં રીતે મંદિર જે છે એક જોવા મળે છે. તો આ હતી જે છે એ માહિતી મીરાના સંપૂર્ણ જીવન ચરિત્ર વિશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈ છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.